સુરેન્દ્રનગરના ખાટડી ગામે રાજુ કરપડાની એક કિસાન સભા હતી, જેમાં એક દીકરી દ્વારા જે છે આપ નેતાઓને આડે હાથ લેવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુ કરપડા જેલમાંથી બહાર આવ્યા પછી હવે સુરેન્દ્રનગરમાં જે છે બીજી સભા ગઈકાલે તેમના દ્વારા કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના ખાટડી ગામે જે છે કિસાન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક દીકરીએ જે છે આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે રાજુ કરપડાનું ચરિત્ર બગાડવાથી કશું મળવાનું નથી, તમે પહેલા પોતાના કામ કરો. જો સૌથી પહેલા જો વાત કરવામાં આવે તો જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી રાજુ કરપડા જે જેલમાંથી બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમના પર આકરા પ્રહારો કરવામાં આવતા હતા અને તેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવતા હતા કે રાજુ કરપડા જે છે ભાજપથી ડરી ગયા છે અને તેઓ હવે ભાજપમાં જોડાવાના છે. પરંતુ આ બધાની વચ્ચે અત્યારે ખાટડી ગામમાં જે સભા બોલાવવામાં આવી તે સભાની અંદર એક દીકરી દ્વારા આપ નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. સૌપ્રથમ તો સાંભળી લઈએ તે દીકરીનું શું કહેવું છે. જે ખેડૂતો માટે લડે તેની જ આપણને જરૂર હોય છે, પછી ભલે તે ગમે તે પક્ષના હોય, તેનાથી ખેડૂતોને કંઈ જ લાગતું વળગતું નથી. ખેડૂતોની વાત કોઈ સાંભળતું જ નથી. જ્યારે રાજુભાઈ ખેડૂતોની વાત સાંભળે છે, તેથી જ ખેડૂતો તેમની સાથે છે અને ખેડૂતોને એવો પૂરો વિશ્વાસ છે કે રાજુભાઈ તેમના પૂરા કામ કરશે અને ખેડૂતો પણ તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું મારું માનવું છે કે તેથી રાજુભાઈ આહવાન કરે અને ખેડૂતો તેમની પાછળ આવે છે. જ્યારે બોટાદમાં કટાકાંડ થઈ રહ્યું હતું ત્યારે રાજુભાઈએ આગળ આવી ખેડૂતોને બચાવ્યા. એ આપણા માટે ગૌરવની વાત કહેવાય. ત્યારે કોઈ નેતા કેમ આગળ ના આવ્યું? કેમ ખેડૂતોની વારે કોઈ ના ચડ્યું? જ્યારે રાજુભાઈ પક્ષમાં રહી કામ કરતા હતા ત્યારે તેમને સિંહ ગણવામાં આવતા હતા. જ્યારે તે પક્ષમાંથી નીકળી ખેડૂતો માટે કામ કરે છે તો તેમને બકરી ગણવામાં કેમ આવે છે? સિંહ તો હંમેશા સિંહ જ રહેશે. અને ઘણા લોકો તેમને નીચા બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈના ખોટા મેસેજ લખવાથી કોઈનું વ્યક્તિનું ખોટું ચરિત્ર બગડી જતું નથી. તેથી તે લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે રાજુભાઈ હંમેશા ઉપર ચાલતા રહે અને ઉપર ચાલતા રહેશે અને ખેડૂતોની વારે ચડતા રહેશે. ખેડૂતોને એવો પૂરો વિશ્વાસ છે કે રાજુભાઈ તેમના પૂરા કામ કરશે અને ખેડૂતો પણ તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું મારું માનવું છે કે તેથી જ રાજુભાઈ આહવાન કરે અને ખેડૂતોને બચાવ્યા. એ આપણા માટે ગૌરવની વાત કહેવાય. ત્યારે કોઈ નેતા કેમ આગળ ના આવ્યું? કેમ ખેડૂતોની વારે કોઈ ના ચડ્યું? તેથી તે લોકોને હું એમ કહેવા માંગુ છું કે રાજુભાઈ હંમેશા ઉપર ચાલતા રહે અને ઉપર ચાલતા રહેશે અને ખેડૂતોની વારે ચડતા રહેશે. ખેડૂતો માટે થઈ રાજુભાઈ 3 મહિના જેલમાં રહી આવ્યા. આથી મોટી વાત જે ખેડૂતો માટે લડે તેની જ આપણને જરૂર હોય છે, પછી ભલે તે ગમે તે પક્ષના હોય, તેનાથી ખેડૂતોને કંઈ જ લાગતું વળગતું નથી. ખેડૂતોની વાત કોઈ સાંભળતું જ નથી. જ્યારે રાજુભાઈ ખેડૂતોની વાત સાંભળે છે, તેથી જ ખેડૂતો તેમની સાથે છે અને ખેડૂતોને એવો પૂરો વિશ્વાસ છે કે રાજુભાઈ તેમના પૂરા કામ કરશે અને ખેડૂતો પણ તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે એવું મારું માનવું છે કે તેથી જ રાજુભાઈ આહવાન કરે અને ખેડૂતો તેમની પાછળ આવે છે. જ્યારે બોટાદમાં કટાકાંડ થઈ રહ્યું હતું ત્યારે રાજુભાઈએ આગળ આવી ખેડૂતોને બચાવ્યા. એ આપણા માટે ગૌરવની વાત કહેવાય. ત્યારે કોઈ નેતા કેમ આગળ ના આવ્યું? કેમ ખેડૂતોની વારે કોઈ ના ચડ્યું? જ્યારે રાજુભાઈ પક્ષમાં રહી કામ કરતા હતા ત્યારે તેમને સિંહ ગણવામાં આવતા હતા. જ્યારે તે પક્ષમાંથી નીકળી ખેડૂતો માટે કામ કરે છે તો તેમને બકરી ગણવામાં કેમ આવે છે? સિંહ તો હંમેશા સિંહ જ રહેશે. અને ઘણા લોકો તેમને નીચા બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ લોકોને હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈના ખોટા મેસેજ લખવાથી કોઈનું વ્યક્તિનું ખોટું ચરિત્ર બગડી જતું નથી.
છેલ્લા કેટલાય સમયથી જો દીકરીની વાત સાંભળવામાં આવે તો દીકરીનું સ્પષ્ટ કહેવું છે કે જો તમે રાજુ કરપડા પર તમે આક્ષેપો લગાવી રહ્યા છો તો તમે સૌપ્રથમ પોતાની તરફ જુઓ. કેમ કે જોવા જઈએ તો રાજુ કરપડા છેલ્લા 2018 થી જોવા જઈએ તો ખેડૂતો મુદ્દે લડી રહ્યા છે અને આપના કેટલા નેતાઓ જે છે આટલા સમયથી ખેડૂતો માટે લડે છે. એટલે માત્ર ખાલી નિવેદનો કરવાથી કે આક્ષેપો લગાવવાથી કશું થતું નથી. જો તમે ખરેખરમાં ખેડૂતોના હિત વિશે ઈચ્છો છો તો તેમના માટે લડો. કેમ કે જોવા જઈએ તો રાજુ કરપડાએ સુરેન્દ્રનગરમાં જે છે ખેડૂતોનું ઘણું સમર્થન જે છે મળી રહ્યું છે અને આ બધાની વચ્ચે હવે આપ નેતાઓ પર પણ જે છે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો જે છે થઈ રહ્યા છે. કેમ કે રાજુ કરપડાનું કહેવું છે કે જે આ સભા બોલાવવામાં આવી તે ખેડૂતોના હિત માટેની સભા છે જે ખેડૂતોના આગળ કરશે. પરંતુ હવે જોવા જઈએ તો આગળના સમયમાં રાજુ કરપડા શું નિર્ણય લે છે તેના પર બધાની નજર છે. આમાં આપનો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.